પદ એટલે શબ્દ. એ શબ્દ જો વાક્યમાં વાચક ન હોય તો પછી અર્થ કેવી રીતે થાય છે? શબ્દ વાક્યનો અર્થ કેમ થાય? શબ્દ જો અર્થ ન ખબર હોય તો તમે એમ કહેશો કે એ સંકેત કરે કંઈક, પદ કંઈક સંકેત કરે છે અને એ બધા સંકેતો મિલાવીને એક વાક્યનો અર્થ સ્ફુરિત થાય છે. તો પદ કંઈક સંકેત કરે, એ સંકેતના આધારે વાક્યનો અર્થ થાય. પદ કંઈક સંકેત કરે, એ દિશામાં કંઈક સંકેત કરે, એટલે કે એનો અર્થ કંઈક બતાવે અને એના આધારે તમે વાક્યનો અર્થ કરો. એના કરતાં ડાયરેક્ટ પદના અર્થમાં પદ જ વાચક છે માની લેવામાં શું વાંધો? જે મેં કીધું ને, આવું ઘણાનું મંતવ્ય છે કે શબ્દના અર્થ કરો તો વાક્યનો અર્થ થઈ જાય. પણ એનો વિચાર ક્યાં છે આ નિયમનો? કે વાક્યમાં શબ્દ ખબર ન હોય તો વાક્યનો અર્થ થઈ જાય. શબ્દ ખબર ન હોય, એક શબ્દનો અર્થ ન કરી શકો, વાક્યનો અર્થ તમે કરી શકો. ઘણી વખત તમને શબ્દની ખબર નથી, વાક્યનો અર્થ થઈ જાય. એવું બની જાય, ઘણી વાર બને. તો વાંચો ક્યારેય પણ આપણને આ પેરેગ્રાફ હોય એમાં અમુક શબ્દ ન સમજાતો હોય છતાં પણ ભાવાર્થ તો સમજાય છે. દરેક મિનિંગ ન સમજાતો હોય. ઇંગ્લિશ છાપો વાંચો, દરેક શબ્દ ઘણા સારામાં સારું ઇંગ્લિશ જાણતા હોય તેને બધા શબ્દ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બધા શબ્દ સ્ફુટ ન થાય. પેરેગ્રાફ વાંચીએ તો આખું શું કહેવા માંગે છે, એક બે શબ્દ ખબર ન હોય તો કંઈ ડિક્શનરી જોવાની જરૂર ન પડે. અર્થ જ્ઞાન પણ થઈ જાય, શબ્દનો અર્થ પણ મળી જાય. અને ન મળે તો એ પેરેગ્રાફનો અર્થ તો આપણને ખબર પડી જ જાય. એવું બને છે, કોઈ અભ્યાસ કોઈ પણ ભાષાનો કરીએ એટલે આપણને ખબર પડે કે એક શબ્દ આપણને કદાચ ખબર ન હોય છતાં પણ એ વ્યભિચાર છે. જો શબ્દનો અર્થથી જ વાક્યનો અર્થ થતો હોય તો પછી આ ન થવું જોઈએ, તો આ વ્યભિચાર ન થવો જોઈએ, કોન્ટ્રાડિક્શન ન થવું જોઈએ. વ્યભિચાર એટલે કોન્ટ્રાડિક્શન. આ કોન્ટ્રાડિક્શન જે આવે છે એ ન થવું જોઈએ. એટલે એમ કહેશો કે તો પછી શું કહે છે, પદનું શું કામ છે? શબ્દનો કંઈક રોલ તો છે ને, તો કે સંકેત કરશે, એ સંકેતથી ગૌરવ થશે. આવી શંકા કોઈ કરે, પદ કંઈક સંકેત તો કરશે કોઈ અર્થનો, અર્થ ડાયરેક્ટ વાચક નથી પણ કંઈક તો દિશામાં આપણને સંકેત કરશે ને પછી વાક્યનો અર્થ થશે, તો આ તો ગૌરવ થઈ ગયું, લાંબુ થઈ ગયું આ પ્રોસેસ. એના કરતાં પદમાં ડાયરેક્ટ માનો તો પદના અર્થથી વાક્યનો અર્થ એ ટૂંકું થાય. પદ કંઈક સંકેત કરે, એના આધારે વાક્યનો અર્થ થાય. તો પદ પોતે વાચક નહીં, કંઈક સંકેત કરે તો આ ગૌરવ થઈ ગયું કહેવાય. એટલે ગૌરવ હંમેશા દોષ છે. લાઘવ જે છે, લાઘવ છે એ ગુણ કહેવાય, ગૌરવ છે દોષ છે. લાંબી વાત કરીને કંઈક વાત સિદ્ધ કરવી ટૂંકાથી થતી હોય અને ખૂબ એને લંબાવીને કરવું એ દોષ છે. હાસ્ય કલાકારે કહે કે ડૉક્ટર પાસે બતાવવા ગયા તો ઉલટી થઈ, એની દવા લેવાની હતી, ભાઈ ઉલટી થાય છે દવા આપો. એને શરૂઆત કરી સવારે 5 વાગે ઉઠ્યો, પછી ચા પીધી ને પછી નાસ્તો કર્યો, નાસ્તો કરીને બહાર નીકળ્યો. તો લાગે ભાઈ શું છે તમે કહો ને, એ બધું આવશે. આ ગૌરવ છે, આ દોષ છે. ઉલટી થઈ તો આવતી જ નથી. ઉલટી ક્યારે થઈ કે એ બધું આવશે. તમે કહ્યું ઉલટી થાય પણ ક્યારે થઈ કે એ તો કહું છું 5 વાગે ઉઠ્યો, પછી ચા પીધી, પછી નાસ્તો કર્યો, બહાર નીકળ્યો તો ગાંઠિયા ખાધા, જરાક ઉપકા આવ્યા, હજી આવશે, ઉલટી થઈ ગઈ, હજી આવશે. પછી બાજુમાં ભાઈ મળી ગયા કે રસગુલ્લા ખાઈ લો, 2 રસગુલ્લા ખાઈ લીધા. તો હવે ઉલટી હજી તો આવે છે, આવશે. ડૉક્ટર કે આ શું છે? આ ગૌરવ દોષ કહેવાય. આ ઉલટીની દવા લેવાની છે કે આજ 2-4 ઉલટી થઈ, દવા આપી દે, વાત પૂરી થાય. એ 5 વાગે શરૂઆત કરી, ઉઠ્યા ત્યારથી ઉલટી થઈ 7 વાગે, તો હવે એ બધું રિપીટેડ બધું આવે ત્યારે થાય. એટલે આ ગૌરવ છે, આ ગૌરવ દોષરૂપ છે. ગૌરવવાળી વાત છે, દીર્ઘસૂત્રી. એમ શાસ્ત્રમાં પણ જે ડાયરેક્ટ પદથી અર્થ કહી દો ને, આ એમ કહેવા માંગે છે. આ ગૌરવ શું કામ કોઈ સંકેત કરે ને, સંકેત કોઈ અર્થ બતાવે, એ અર્થ વાક્ય વપરાયેલો હોય અને વાક્યથી અર્થ થાય તો આવું ગૌરવ થઈ જાય છે. તો આ શું છે? તો પદનો રોલ શું? પદની જરૂર નથી વાક્યમાં. તમે કીધું પદ વાચક નથી, શું પદ વગર વાક્ય બનશે? પાછું એ નહીં બને. તો શું છે આ વસ્તુ? શું છે પદ? કેવી રીતે અર્થનો બોધક છે? એ માટે મહાપ્રભુજી કહે છે, આ શંકા નિવારણ કરે છે કે પદમ વાચકમ વાક્યે સાદૃશ્યાદ સ્મારકમ પરમ વિશિષ્ટમ વાક્યમેવાત્ર વાક્યાર્થસ્ય વાચકમ. પદમ વાચકમ વાક્ય, વાક્યની અંદર પદ વાચક નથી, અર્થ બતાવનારા નથી, પણ સાદૃશ્યાદ સ્મારકમ પરમ
જે વાક્યમાં જે વપરાયેલું છે ને એના જેવો શબ્દ, એનો અર્થ તમને જે મગજમાં છે એનું સ્મરણ કરાવે છે. આ શું કરાવે? આ રોલ શું છે આનો? જે પદમાં વાક્યની અંદર જે શબ્દો વપરાણો છે એના જેવા શબ્દના અર્થનું સ્મરણ કરાવે છે, અને એ સ્મરણથી તમે વાક્યના અર્થ કરી શકો. પદ ડાયરેક્ટ વાચક નથી, પણ એના જેવા શબ્દનું એ સ્મરણ એના અર્થનું સ્મરણ કરાવે છે, એના જેવા સાદૃશ્યાત. એટલે એક ને એક શબ્દ છે, વાક્યમાં એની શબ્દ છે, ડિક્શનરીમાં એક ને એક શબ્દ છે, પણ સાદૃશ્ય છે, બેયમાં સમાનતા છે. અર્થ અલગ અલગ છે, કારણ કે એક શબ્દના ઘણા બધા અર્થ થતા હોય ને. એ બધા અર્થોનું તમને સ્મરણ થાય, અને એ સ્મરણને કારણે તમે અહીં વાક્યનો અર્થ કરી શકો છો. સ્મારક છે પદ જે છે એ તમને અર્થનું, એના જેવા શબ્દના અર્થનું સ્મરણ કરાવવાનો રોલ છે. એટલે એના વગર નક્કી થઈ ગયું, આ બે દોષની સમાપ્તિ થઈ ગઈ. પદ પોતે વાચક પણ નથી, અને પદ વિના વાક્ય બને પણ નહીં ને, કારણ કે સ્મરણ કરાવવાનું તો આ શબ્દ જ છે કે એના અર્થનું, એના જેવા શબ્દનું, અહીં જે વપરાણો છે એવો શબ્દ, એના અર્થનું સ્મરણ કરાવે, અને એનાથી વાક્યનો અર્થ સ્ફુરિત થાય. આ મહાપ્રભુજીનું આપણો મત છે. અને મહાપ્રભુજી ક્યારેય પણ એમ નથી કહેતા કે મારો મત છે. વેદાદી શાસ્ત્રનો આ સાચો અભિપ્રાય આ છે. મહાપ્રભુજી જે કાંઈ વાત કહે છે કે મારું નથી કહેતા, આ મારું છે, મારું કરેલું છે, નવીન છે, બનાવેલું છે કે નહીં. જે વેદાદી શાસ્ત્રોનું અર્થ કરવાની, અને એમાં જે શબ્દ બ્રહ્મ જે છે એને આ રીતે વર્ણન છે, એ આમ સમજવું જોઈએ. વેદમાં જે છે, શાસ્ત્રોમાં છે, એને આ રીતે સમજવું જોઈએ. મહાપ્રભુજી હંમેશા પોતાનો મૌલિક મતનું સ્થાપન કર્યું છે, એવો ક્યાંય આગ્રહ રાખ્યો નથી. મહાપ્રભુ કહે છે કે આ શ્રુતિનો સિદ્ધાંત છે, વેદનો સિદ્ધાંત છે, વેદાદી શાસ્ત્ર સંમત વાત આ છે, અમારી નવી વાત નથી કોઈ. આર્ય સમાજીઓ કહે છે ને વેદ જ માન્ય છે. મહાપ્રભુજી અમે એ જ કહે છે, વેદનું અર્થઘટન આમ થાય છે, એ તો સમજો. દયાનંદ સરસ્વતીની ખબર નથી એવું એ જ વેદનું અર્થ. અમે એ જ કહીએ છીએ કે વેદ અણુ માત્ર પણ અમને પ્રમાણ નથી, પણ વેદાદી શાસ્ત્રને કેમ સમજવા એની આ પદ્ધતિ છે, એ આપણો આ માર્ગ છે. પુષ્ટિ માર્ગ કયો, સાકાર બ્રહ્મવાદ કયો. તો વિશિષ્ટમ વાક્યમેવાત્ર વાક્યાર્થસ્ય ચ વાચકમ. વિશિષ્ટમ વાક્યમેવાત્ર, આ બધા શબ્દોથી બનેલું જે વાક્ય જે છે, એ જ્યાં વાક્યનો જે અર્થ હોય એ જ વાચક છે. ત્યાં શબ્દોનો અર્થ સાયલેન્ટ છે. શબ્દો પાછો હોવા તો જરૂરી છે, સાયલેન્ટ છે તો વાચક નથી, તો શબ્દો શું કામ વપરાણા? શબ્દો વિના વાક્ય બને નહીં. એ સ્મારક છે. એના અર્થના જે સાદૃશ્ય જે છે, એવો સાદૃશ્ય અર્થ જે છે એનું સ્મરણ કરાવે છે. અહીંયા પોતાનો અર્થ નથી કહેતા, પણ એના અર્થનું સાદૃશ્ય જે છે એના અર્થનું સ્મરણ કરાવે. સ્મારક છે, કારણ કે બે તુલ્ય છે, સરખા છે. બે પદ જે છે તમારા મેમરીમાં, કોષમાં, અને અહીં જે વપરાય છે એમાં સમાનતા છે. અને એ જે અર્થ એનો કંઈ થતો હોય શબ્દનો, એનું તમને સ્મરણ આ પદ જે છે એ કરાવી દે, અને એ સ્મરણ તમને પદના અર્થનું થાય. એના આધારે તમે વાક્યાર્થમાં એનો રોલ છે, વાક્યાર્થ. છતાં પદનો અર્થ ત્યાં મુખ્ય નથી, વાક્યનો અર્થ જ મુખ્ય છે. પણ વાક્યને સપોર્ટ કરવા માટે પદના અર્થનું સ્મરણ થવું જરૂરી છે, ત્યારે વાક્યનો અર્થ થાય. આ વાત બધે ઘણા સમજાવવી કઠિન છે બહુ. આ વાત સમજાતી નથી મોટાભાગના લોકોને. વાક્ય અવયવભૂતસ્ય સ્વતંત્ર પદતુલ્યત્વાત પદાર્થ સ્મારકત્વમ. સાચી પરીક્ષા ત્યારે થાય કે આ મહિના 2 મહિના પછી આને આ કારિકા આપીને પછી એનો ખાલી ભાષાંતર કરે, ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આ એ વખતે બધા હા પાડતા હતા, પણ સમજાણું છે કે નથી સમજાણું એ તો અત્યારે ખબર ન પડે. એવો અનુભવ મને આ ખ્યાતિ વિવેક આપણે ભણ્યા એમાં જ થયો કે બધાને બધું તો સમજાઈ ગયું, કોઈ કાંઈ પ્રશ્ન કર્યો નથી સમજાતું, એમ કોઈ કીધું નહીં કે નથી સમજાતું. આખું પૂરું થઈ ગયું પછી કીધું એક એક અર્થ પેરેગ્રાફનો અર્થ તમે કરીને બતાવો, ત્યાં ગંગા એટલે મેં કીધું હવે આપણે આગળ ચાલવું નહીં વધારે, એક પેરેગ્રાફનો ટેસ્ટ લઈ લેવી તરત જ. એક પેરેગ્રાફ ચાલે, એક પેરેગ્રાફ જ વંચાવી લેવો. વાંચતા પણ નથી આવડતું ઘણાને, તો ચાલો વાંચવામાં પ્રોબ્લેમ થાય છે ને. એ બધી ક્યારે ખબર પડે? આખું પૂરું થઈ ગયા પછી ખબર પડી ને. આ તો પહેલાં પડી જવું જોઈએ. નહીં, એ તો સારી વાત નહીં. આ તો ખબર પછી પડી ને, તકલીફ થાય છે. તકલીફ પહેલાં ખબર પડી આપણે નિવારણ કરીએ ને. નહીં, તકલીફ પડે
ન આવડે કે કંઈ દોષ નથી, પણ આપણને ખબર તો પડી જાય કે આપણે બધા આ પાડતા હતા કે સમજાઈ ગયું આપણે આગળ આગળ ચાલ્યા છે, આખો ખ્યાતિ વિવેક પૂરો થઈ ગયો, આપણે ઉત્સાહ થઈ ગયો એકદમ કે આવો અઘરો વિષય આપણે ભણી લીધો બધાએ, ખ્યાતિ વિવેક ભણી. સારી વાત છે. આપણે આ બીજી ત્રીજી વાર કરીએ ત્યારે આમાં કંઈક સમજાય છે ને. હા આપણે બીજી ત્રીજી વાર કરીએ છીએ આપણે. હા એટલે બધી પ્રોબ્લેમ આપણને ખબર પડી, વંચાયું ને ત્યારે ખબર પડી કે શું પ્રોબ્લેમ છે. અર્થ કરવાની તકલીફ છે, વાંચવાની તકલીફ છે, તો એ ઘણું સારું વાંચે છે બધાએ. વાંચન તો બધા સારું જ કરે, ઘણું સારું કરે, એમાં બહુ વાંધો નથી એમાં કંઈ અર્થ કરવામાં. અર્થ કર્યા કરો, વારંવાર કર્યા કરીને થઈ જાય, બીજી કોઈ પ્રોસેસ બીજી કાંઈ નથી, વારંવાર. તો કોઈ આ ખ્યાતિ વિવેક લગભગ કોઈ અડતા નથી, આપણે અડ્યું તો કરો એટલે ભ્રમનો નિર્ણય છે. આ બ્રહ્મવાદ છે, ઓલો ભ્રમો છે. ખ્યાતિ વિવેક આપણે ભણીએ છીએ બધું ભ્રમનું નિરૂપણ છે. ભ્રમ વિશે એટલો બધો વિચાર છે કે ભ્રમ કેમ થયો, શું થયું, એનું સ્વરૂપ શું, બ્રહ્માત્મકતા અને ભ્રમાત્મકતા. હા લેવાઈ ગયા છે ને. હા એકલો ચાર્ટ લેવાનો છે ને, એટલો જ બાકી છે ને. પછી આપણે વિદ્વાન મંડન લેશું, હજી આપણે શાસ્ત્રાર્થવાળા ગ્રંથમાંથી વિદ્વાન મંડન લેશું, પછી અણુભાષ્યમાં લેશું. મેં નોટ બનાવી છે, નોટ જ આપી દઈશું. ખ્યાતિ વિવેકની નોટ બનાવી છે કે આટલા પેરેગ્રાફમાં આ કહેવા માંગે, એટલા ખાલી નાની નોટ જ છે, એ લખવાની વાર છે, મગજમાં કરી રાખે છે. ઘણું સારું, આપણો પ્રયાસ તો સારો જ છે. વાક્ય અવયવ ભૂતસ્ય સ્વતંત્ર પદતુલ્યત્વાત પદાર્થ સ્મારકત્વમ. વાક્ય અવયવ ભૂતસ્ય સ્વતંત્ર પદતુલ્યત્વાદ પદાર્થ સ્મારકત્વમ. વાક્યની અંદર અવયવ રૂપ રહેલો જે સ્વતંત્ર પદ જે છે એવો તુલ્ય પદાર્થ જે છે એનું સ્મરણ કરાવનારા હોય છે. ડિક્શનરીમાં શબ્દ છે ને વાક્યમાં શબ્દ છે, બે શબ્દ એક જ નથી, એના જેવા છે. એ જ શબ્દ નથી પણ એના જેવો, કારણ કે એના 5 મિનિંગ છે, 5 મિનિંગ અહીં થોડા આવશે. આમાં તો વાક્યના આધારે જ એમાં કંઈક એના અર્થોનું સ્મરણ થશે, પણ એ જ નથી. આજે ડિક્શનરીમાં આપ્યો એ શબ્દ ને આ શબ્દ બે એના જેવા કહેવાય છે, એ જ ના કહેવાય, એના જેવું છે. ભગવાનની લીલા છે, અપ્રાકૃત છે, પણ અપ્રાકૃતનો અર્થ એમ કહેવાય કે પ્રાકૃત જેવી છે, પણ પ્રાકૃત નથી. ભગવાનનું જન્મવું છે, જન્મ કર્મ છે મેં દિવ્યમ યો એવમ વેતી તત્વતઃ. મારા જન્મ પણ છે, કર્મ પણ છે, પણ પ્રાકૃત નથી. આટલું જાણી લે તો મુક્ત થઈ જાય એમ કે છે. મારા જન્મ કર્મને જાણીને મુક્ત થઈ શકે જીવાત્મા, પણ એને દિવ્ય જાણે તો દિવ્ય એટલે પ્રાકૃત જેવા જોઈએ. જેને જન્મવું છે પણ એ પ્રાકૃત જેવું છે, પ્રાકૃત નથી. આપણે ત્યાં આનંદનો અર્થ આવો કહેલો છે કે પ્રાકૃત જેવું, પ્રાકૃત નહીં, એ આનંદ રૂપ છે. પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ. એ આપણે સર્વોત્તમજીમાં વિસ્તારથી લીધું છે ટીકાઓમાં. સર્વોત્તમજીનું આપણે ચાલતું હતું સત્ર, એમાં એની ટીકાઓમાં વિસ્તારથી પ્રાકૃત જેવું. આપણે કંઈક 47 નામ સુધી લગભગ થયા છે સર્વોત્તમજી. 52 નામ થઈ ગયા છે 108માંથી. એમાં પ્રાકૃત જેવું બતાવ્યું છે. આ બહુ સુંદર વાત કરી છે. ઓલા કીધું કબીરામ જૈનમાં નામ જન્મ, ભગવાન દેવકીજીના ઓલામાં જૈનમાં એટલે થોડા ભગવાન કહેવાય. અરે ભાઈ, ભગવાન આખી સૃષ્ટિ બનાવીને જન્મવું હોય ત્યાંથી જન્મી શકે, પણ તોય પ્રાકૃત નથી. દેવકીજીના ઉદરમાં જન્મવું હોય તો એ જન્મી શકે, શું કામ ન જન્મે? એને બંધન શું? તમે જન્મી શકો એમ એ ન જન્મી શકે, પણ એનું જન્મવું આપણા જેવું નથી. પ્રાકૃત જેવું છે પણ પ્રાકૃત નથી. આ શબ્દ ન સમજાય એટલે બધા ગોટાળા થાય છે, અને આર્ય સમાજને ગોટાળા જ છે. આપણી એક લાઈનમાંનો જવાબ છે કે પ્રાકૃત જેવું પણ પ્રાકૃત નહીં, જેવું ને બેમાં ફરક છે. આ શબ્દ બે એક જેવા છે, એ જ શબ્દ અહીં નથી. અહીંયાનો અર્થ અલગ છે, અહીંયા અર્થ અલગ છે. શબ્દ જેવું થયું ને, આ તો
એના કારણે તમને કંઈક સ્મરણ થાય છે અર્થોનું, અને એ વાક્યમાં એ ઉપયોગી થાય છે અર્થ કરવામાં. અન્યથા સ્વાર્થમ પ્રતિપાદ્ય કૃતાર્થત્વે વાક્યાર્થો ન તે જન્યેત. જો એક શબ્દનો અર્થથી કામ પૂરું થઈ જતું હોય તો એ શબ્દ પોતાનો અર્થ કહીને નીકળી જાય, પછી શબ્દનો રોલ પૂરો થઈ જાય, પછી તો વાક્યનો અર્થ ક્યાંથી થશે? તો શબ્દનો અલગ અલગ અર્થ કરો તો વાક્યનો અર્થ તો પ્રકટ જ નહીં થાય. ન તે જન્યે, તો એનાથી વાક્યનો અર્થ જનન નહીં થાય. દરેક શબ્દનો અર્થ કરી લ્યો, એનાથી વાક્યનો અર્થ તો ન બેઠો ને. આનું બધાને મેં એક એક શબ્દનો અર્થ લખ્યો છે ને, આપણે બનાવ્યો હતો ને, આખા શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણયની નોટ આખી બની ગઈ છે ને, સર્વનિર્ણયની આખી નોટ છે. આ એક એક શબ્દ મેં છૂટા પાડીને એના અર્થ આખી શાસ્ત્રાર્થ આખા સર્વનિર્ણય આપણે લખેલી છે. કારણ કે ઓલામાં છે સાધન પ્રકરણ ને એ બધું છે. આ જેટલું નહોતું પ્રમાણ અને પ્રમેય પ્રકરણ એમાં નહોતું, એને આપણે એ રીતે કંઈક જુદું પાડીને લખ્યું. પણ એ જુદું પાડવા છતાં એ વાક્યનો અર્થ નથી થતો ને. આ તો આપણને ખબર પડે કે આ શબ્દનો અર્થ આ વાક્યનો અર્થ તો આપણે આની યારે જોઈએ ટીકામાં, ત્યારે આખો વાક્યનો અર્થ પ્રકટ થઈ. બાકી છૂટું છૂટું લખ્યું શું કામ? કે દરેક શબ્દ શું છે એ ખબર પડે, દરેક શબ્દ શું કહેવા માંગે છે, અર્થ કંઈક સ્મરણ કરાવે છે સાદૃશ્યતાથી. છતાંય એ બધાને જાણી લીધું, ચાલો અલગ અલગ જાણી લીધું તો કંઈ એ શ્લોક થોડો આપણને આવડી ગયો, એ શ્લોકનો અર્થ ન કરી શકીએ આપણે. શબ્દ જાણી લીધા તો એ ન થાય. એ જ્યારે વ્યવસ્થિત એનો જે અર્થ જે ટીકાકાર પ્રકાશ ટીકાના આધારે ફરી એને ગોઠવવામાં, પછી નીચેનો ભાવાર્થ ગોઠવો છે એ ટીકાના આધારે ગોઠવો છે. અલગ અલગ શબ્દ મેં લખ્યો છે, એનો અર્થ અલગ અલગ લખી દીધો, પછી એને આખો એક જોઈન્ટ કરીને લખ્યો, ત્યાં ટીકાના આધારે લખ્યો, ત્યારે વાક્યાર્થ પ્રકટ થાય. શબ્દ જાણવાથી વાક્યાર્થ પ્રકટ થતો હોત, શબ્દ જાણી લીધા, વાત પૂરી થઈ ગઈ, તો વાક્યનો અર્થ ક્યારે થાય જ નહીં. એક નોટ આપણે એવી બનાવી, એ ઠાકોર કૃપાથી બની ગઈ કે કરતાં કરતાં થઈ ગયું. હવે હજી એને સુધારીને એને બહાર પાડવી છે મારે. એ નોટ બધા મારી પાસે જ નથી, કારણ કે મેં અહીંયા આપી દીધી, પછી મારી પાસે તો નથી. બધા ક્લાસ માટે જ બનાવતો હતો ને આપી દેતો હતો. દર વખતે 4-5 શ્લોક થાય એટલે આપી દઉં કે મારી પાસે નથી, પણ ક્લાસવાળા કોઈકની પાસે બધા પાસે તો હશે. એને હજી વ્યાકરણ દ્રષ્ટિએ ગોઠવી દેશું અન્વયના રૂપમાં, અન્વયાર્થ કરીને વ્યાકરણની રૂપમાં. આનું પછી વ્યાકરણ એનું લખી નાખીએ નીચે, વ્યાકરણ દ્રષ્ટિએ એનો અન્વય આમ થાય. એટલે એ બાજુ એનું જેમ આપણા પુષ્ટિ વિધાનમ 2 છે એવી રીતે એ ક્રમમાં એને એનું વ્યાકરણ સહિત એને ગોઠવી દઈએ તો આખું એ સંપૂર્ણ થઈ જાય. એમ કોઈ વિદ્વાન વાંચે તો એમને કે આ શું અલગ અલગ અર્થ કરી નાખ્યા છે, અન્વય તો કર્યો નહીં. કોઈ વિદ્વાન વાંચે તરત વિદ્વાન દ્રષ્ટિ એવી હોય, તરત દોષ દ્રષ્ટિ, જ્ઞાનીની દ્રષ્ટિ હંમેશા દોષવાળી હોય. આટલું સારું કાર્ય અર્થ કરીને આટલું તમે ત્યાં ટીકાઓનો અર્થ કરી દીધા, સારી વાત કરી એમ ન કે જ્ઞાની હોય એમ કહેશે. આપણે બધા અલ્પજ્ઞાની છે ને, આપણને બહુ ઉપયોગી થઈ, કારણ કે અર્થ તો ખબર પડી. આમાં એક એક અક્ષર આપણને અર્થ ખબર નથી પડતી, તો એના કારણે આપણને ખબર પડી કારણ એક એકનો અક્ષર અર્થ. પણ જ્ઞાની શું કહેશે કે વ્યાકરણ દ્રષ્ટિ અન્વય તો ક્યાં થયો છે આનો? વ્યાકરણ દ્રષ્ટિ અન્વય હોવો જોઈએ, તો એ બતાવવું જોઈએ તમારે, તો બરાબર કહેવાય. એ કરી દઈશું આપણે ઠાકોરની કૃપાથી, વ્યાકરણ દ્રષ્ટિ અન્વય એને બતાવી દઈશું આપણે. એટલે જે જ્ઞાની હોય હંમેશા દોષ પહેલા જ હોય ને, ગુણને એપ્રિસિએટ ના કરી શકે જ્ઞાની હોય એ. તો પછી મારું જ્ઞાનીપણું કેમ પ્રકટ થાય? એમ થાય કે મારું જ્ઞાનીપણું કેમ પ્રકટ થાય? તો કાંઈ હું કાંઈ ભૂલ ન કાઢું, તો હું જાણકાર છું એ કેવી રીતે ખબર પડે? આ બીજાને ખબર તો પડવી જોઈએ ને કે આ જ્ઞાની છે. તરત ભૂલ કાઢીને બતાવે તો ખબર પડે હા જ્ઞાની છે. એટલે સારી વાત છે ને. આપણે એ દ્રષ્ટિ ધ્યાન રાખીએ કે વિદ્વાનો દ્રષ્ટિ શું છે, એના આધારે પણ આપણે એને જવાબ આપવો જોઈએ, વિદ્વાનોને સંતોષ થવો જોઈએ. વિદ્વદ્ભિઃ સર્વથા શ્રાવ્યમ તેહિ સન્માર્ગ રક્ષકાઃ. મહાપ્રભુજી કહે છે કે વિદ્વાનોએ આ અર્થને ધારણ કરવો, અને એ સન્માર્ગનું રક્ષણ તો વિદ્વાનોએ સન્માર્ગનું રક્ષણ કરે. ખાલી દોષો કાઢવા માટે વિદ્વતા નહીં, સન્માર્ગ રક્ષકાઃ તેહિ સન્માર્ગ રક્ષકાઃ. વિદ્વાન જે છે એ સન્માર્ગનો રક્ષક છે. સારો માર્ગ લુપ્ત થઈ જાય જો વિદ્વાન ન હોય તો. હા, સારું છે ખરાબ છે, શું કરવું, કર્તવ્ય અકર્તવ્ય નિર્ણય, એ વિદ્વદ્ભિઃ સર્વથા શ્રાવ્યમ તેહિ સન્માર્ગ રક્ષકાઃ. મહાપ્રભુજી કહે છે કે વિદ્વાનોએ તો સન્માર્ગનું રક્ષણ, વિદ્વાનોથી સન્માર્ગનું રક્ષણ થાય. વિદ્વાન હોવા જોઈએ ન હોવા જોઈએ એવું નથી, પણ આ સામાન્ય જ્ઞાની હોય છે એ બધા દોષ દ્રષ્ટિવાળા હોય છે, સંપૂર્ણ જ્ઞાની નિર્દોષ દ્રષ્ટિવાળા હોય છે. સંપૂર્ણ જ્ઞાની હોય એને તો બ્રહ્માત્મકતા દેખાતી હોય, તો બધી નિર્દોષતા દેખાતી હોય. જે મધ્વાચાર્ય જેવા જ્ઞાની એમ કહે છે કે જે અવાજ આવે છે એનો અર્થ મને તો વિષ્ણુ જ થાય છે, એ સંપૂર્ણ જ્ઞાની છે. અર્ધઘટો ઘોષ મૂપે તેનું નમ, અર્ધઘટો તટરાટી કરતા હોય તરત ભૂલ બતાવે, તરત ભૂલ કાઢીને બતાવે.
સંસ્કૃતનું આપણું અવડું મોટું પ્રદર્શન આપણે મૂક્યું હતું, જેટલા વ્યવહારિક પદાર્થો જે છે એના સંસ્કૃતનો આપણે અહીં કર્યું હતું સંસ્કૃત ભારતીના કાર્યક્રમ હેઠળ કે ભાઈ આનો અર્થ શું, આનો અર્થ શું, આનો એ બધી નીચે બોર્ડમાં છે. તો એક ભાઈ આપણા વિદ્વાન આવ્યા, એ આખામાં ચક્કર મારી એને તરત જ આંગળી બતાવી કે તબલા છે ને મૃદંગ એમ લખ્યું છે, ના થઈ શકે. સારી વાત છે, મૃદંગ એમ લખ્યું છે ને ચિત્ર તબલાનું આપ્યું હતું. તો તબલાને આટલું બધું સારું કાર્ય કર્યું પણ જ્ઞાની મેં કીધું ક્યારે, એ તરત જ એમ બતાવે આમાં ભૂલ છે. એટલે આ એક વાત છે કે મૃદંગ જે છે એ તમે ચિત્ર તબલાનું આપ્યું છે, બહુ ફેર નથી ભાઈ એમાં. કોઈ અમારે તો અહીંયા કંઈ સંગીતની તાલીમ નથી આપવાની. સંસ્કૃતનો પ્રચાર કેમ થાય કે વ્યવહારિક શબ્દો આપણા આવડતા હોય તો વ્યવહારમાં આપણે સંસ્કૃતના શબ્દો પ્રયોગ કરીએ. મૂળ હેતુ એ છે અહીંયા સંગીતમાં વાદ્યોનું નિરૂપણ કરવાનો હેતુ તો નથી કે એની ટેકનિકાલિટી બધી દરેક શાસ્ત્રની અલગ અલગ હોય, એ બતાવવાનો હેતુ નથી. આ પ્રદર્શનનો હેતુ તો કે વ્યવહારમાં સંસ્કૃતના શબ્દોનો ઉપયોગ કરતા થઈ જાય, દરેકે વસ્તુના શબ્દોનો ઉપયોગ કરતા થઈ જાય તેટલી સંસ્કૃત આપણી બોલાતી થઈ જાય એમ. છતાં પણ પછી ગોઈતું ડિક્શનરીમાં ગોઈતું પછી અહીંયા ફેરફાર કરીને એને વિદ્વાનને કહી દીધું કે તમે બતાવો ને તો એને ખબર તો હતી નહીં, પછી શું તમે કહી દો તમે લખી નાખીએ, પછી ફેરફાર કરી નાખી એ તેની ખબર નથી, એટલી ખબર છે કે આ ખોટું છે. તો ડિક્શનરી ગોતીને કંઈક કરીને કંઈક નેટમાંથી ગોતીને પછી કંઈક શબ્દો ગોઈતો પછી દરેક આવું હોઈ શકે. હવે એમાં શું કરવું, પાછળ જે ભૂલ બતાવે એને તમે બતાવી દો અમે લખી નાખીએ, ફેરફાર કરીને બાજુ ચેકીને બીજું લખી નાખીએ, એને ખબર નહોતી પાછી અર્થ શું થાય એ તો ખબર ને, ખોટું લખ્યું ખબર પડે. હે જ્ઞાનીઓને આવી વાત છે, તરત જ ધ્યાનમાં પડી જાય. હે વીટિકા, વીટિકા ઉપરથી બીડી બની, બીડી શબ્દ બન્યો, ટનો ડ થયો, વનો બ થયો, બીડી વીટિકા, પાનની બીડી એમ. હવે કોઈ કે માવો આવે અત્યારે બધા માવો ખાય એને શું કહેવું હતું એને વીટિકા, તો જ્યાં વીટિકા જ લખવું પડે, માવાનું ચિત્ર આપીને વીટિકા જ કહેવું પડે. શું સંસ્કૃતમાં તો વીટિકા કહે, તાંબુલો કહે, પછી માવો શું હવે એને શું કહેવું. હવે માવો શબ્દ જે છે એને કેટલા જો પાનની દુકાને ભાવ તો માવાનો અર્થ શું થાય, ઓલો માવો હો તમાકુ વાળો, સાદો તમાકુ વાળો માવો. માવાનો અર્થ દૂધની દુકાનમાં હોય તો માવાનો અર્થ તો દૂધનો માવો. અને શબ્દ પોતે કેવી રીતે અર્થબોધક છે, એ તો એના કેટલા બધા અર્થો છે એનું સ્મરણ કરાવે શબ્દ, અને વાક્યમાં શું અર્થ છે એના આધારે વાક્ય અર્થ થાય. આપણે માવાનું કોઈ પૂછે કે એનું શું કહેવું, તો સંસ્કૃતમાં પછી તાંબુલ શબ્દ છે, વીટિકા છે, બીજું તો હવે વીટિકા તો એટલે ગોપીનાથજીના સેવા શ્લોકા છે એના આધારે મને ખબર હતી કે હું કે વિદ્વાન તો નથી. મને ફોન આવ્યો હતો કારણ શું કહેવું, મેં તરત કહી દીધું કે વીટિકા. હા, કારણ કે તો આપણે આ સેવા શ્લોકોમાં આવે છે, ગોપીનાથજી સેવા શ્લોકામાં છે, એને ખબર ના હોય ને. કારણ કે શું કહેવું આને હોય કે પાનની બીડીને શું કહેવું, પાનના બીડાને તાંબુલમ કે તાંબુલ તો બધા માટે વાપરે કે વાક્યાવભૂતસ્ય સ્વતંત્ર પદતુલ્યત્વાત પદાર્થ સ્મારકત્વમ અન્યથા સ્વાર્થમ પ્રતિપાદ્ય કથાતત્વે વાક્યાર્થો ન તે હિ જન્યેત આકાંક્ષાદેહે વાક્યશેષત્વાત પ્રકૃતિ પ્રત્યયોરપી ન એકાર્થવાચકત્વમ સ્યાત વાક્યશેષત્વાત આકાંક્ષાદેહે વાક્યશેષત્વાત પ્રકૃતિ પ્રત્યયોપી ન એકાર્થવાચકત્વમ સ્યાત પદાર્થકરણ પક્ષેપી પૂર્વ પદાર્થાનામ નિવૃત્તવાત પુનઃ ઉપસ્થાપન કેન વા સ્યાત આકાંક્ષાદેહે વાક્યશેષત્વાત પરસ્પર જે શબ્દો વપરાના છે એની આકાંક્ષા પરસ્પર આકાંક્ષ શબ્દો હોય તો વાક્યમાં પરસ્પર એકબીજા વગર અધૂરા રહે શબ્દો. વાક્ય ત્યારે જ બનતું હોય કે પરસ્પર સાકાંક્ષ પદો ત્યાં જોડાતા હોય. આ પદને આની આકાંક્ષા રહે ત્યારે જ તો વાક્ય બને ને, એ આકાંક્ષા કહેવાય. આસક્તિ આકાંક્ષા, આસક્તિ બાજુમાં રહેવું, શબ્દ બાજુમાં રહે તો કાંઈ એનું પૂરું પડે, એની પરસ્પર આકાંક્ષ પદ હોવા જોઈએ, એ આકાંક્ષા છે. પુસ્તક શું વાંચું છું, બાજુમાં વાંચું પુસ્તક છું, કોઈ જ અર્થ નહીં થાય.
તે સાકાંક્ષ વાંચું છું એ વચ્ચે કંઈક મૂક્યું છે એ પરસ્પર સાકાંક્ષ પદ જ છે. એનાથી વાક્ય બન્યું, હું અર્થ બન્યો. પુસ્તક વાંચું છું, એક પુસ્તક પછી વાંચવું, એ બે સાકાંક્ષ પદ બાજુ બાજુમાં આવ્યા. એ બેની આસક્તિ બાજુમાં આવ્યા. આસક્તિ એટલે બાજુમાં, યોગ્યતા, આસક્તિ, આકાંક્ષા, આ એના અવયવ છે વાક્યના. તો અર્થ પ્રકટ થાય. પ્રકૃતિ પ્રત્યયોપી ન એકાર્થવાચકત્વમ સ્યાત. પ્રકૃતિ પ્રત્યયો હો, પ્રકૃતિ અને પ્રત્યયનું પણ એક અર્થ હંમેશા વાચક હોતો નથી. પદાર્થકરણ પક્ષેપી પૂર્વ પદાર્થાનામ, પદાર્થથી અર્થ કરવાના પક્ષમાં કે એક શબ્દના અર્થથી થાય એવા પક્ષમાં જોઈએ તો પૂર્વ પદાર્થાનામ નિવૃત્તત્વાત પુનઃ ઉપસ્થાપનમ કેન વા સ્યાત. પૂર્વ પદાર્થ જે છે એનો અર્થ તો નિવૃત્ત થઈ ગયો, અહીંયા અર્થ કરીને તો નિવૃત્ત થઈ ગયો, પછી હવે આગળ અર્થ કેવી રીતે થાય? એક એક પદાર્થનો અર્થ કરતા ગયા તો વાક્ય કેવી રીતે થશે? આગળ એનાથી કેનાથી સ્થાપિત થશે વાક્ય અર્થ? પુનઃ ઉપસ્થાપનમ કેન, પછી એ શબ્દનું પુનઃ ઉપસ્થાપન કેવી રીતે થશે? અવિદ્યમાનામ વા કથમ બોધકત્વમ, જે વસ્તુ ત્યાં હોય નહીં તો એ બોધક કેવી રીતે બની શકે છે? અને પદાર્થનો અર્થ કરીને વાક્યનો અર્થ થઈ જાય છે એ પક્ષ માન્ય નથી. વાક્યાર્થ સમાખ્યા વિરોધશ્ચ, જે અન્વય છે વાક્યનો એમાં વિરોધ આવશે. જો એક એક પદનો અર્થ કરીને નિવૃત્ત થઈ જાય એમ માનીએ તો વાક્યાર્થની જે સમાખ્યા છે એટલે સંબંધથી જે અન્વય કરીને જે અર્થ થવાની જે પદ્ધતિ છે વાક્યાર્થ, આ બધાનો સમન્વય થઈ અને એક અર્થ પ્રકટ કરવામાં એમાં વિરોધ આવશે. જો એક એક અર્થ અલગ અલગ થઈ જશે તો આખો સમન્વિત થઈને એક અર્થ પ્રકટ કરે, જોઈન્ટ થઈને એક અર્થ પ્રકટ કરે. કોઈ જાતિ આપણે બધાની અલગ અલગ જ્ઞાતિ હોય, એમાં એક એક વ્યક્તિથી જ્ઞાતિ ન બની બધા ભેગા થાય ને તો જ્ઞાતિ થાય. આ જાતિ આપણે કહીએ છીએ, આપણે કે હું બ્રાહ્મણ છું એમ ન ચાલે ને. બ્રાહ્મણ જો જ્ઞાતિ કરવું હોય તો બધાને ભેગું થવું પડશે, ત્યારે એનો અર્થ થશે. એક એક બ્રાહ્મણથી બ્રાહ્મણ જ્ઞાતિ ન કહેવાય, એક એક બ્રાહ્મણથી બ્રાહ્મણ જ્ઞાતિ આવી કેમ થોડું કહેવાય? એમ વાક્યની અંદર જે શબ્દો જે છે બધા એક સમન્વિત થઈ અને અર્થ પ્રકટ કરે, એક એક અલગ અલગ અર્થ કરી નિવૃત્ત થઈ જાય એમ વાક્યનો અર્થ ન થઈ શકે, વાક્યનો અર્થ જ નહીં થાય. એટલે સમાખ્યાનો વિરોધ આવશે. આ રીતે આને સમાખ્યા કે હજી વિશેષ જાણવું હોય મીમાંસાથી આપણે આવતી વખતે જરાક જણાવી દઈએ. મીમાંસા શાસ્ત્રની દ્રષ્ટિએ શ્રુતિ, લિંગ, પ્રકરણ, વાક્ય, સ્થાન, સમાખ્યા એની એક સિસ્ટમ છે મીમાંસાની અંદર. એ આપણે આવતી વખતે હું લઈ આવી છું, અત્યારે મને બહુ યાદ તૈયાર નથી. આવતી વખતે જરાક વાંચીને પાછો તમને બતાવી દઈશ એક વખત. બહુ મીમાંસાની અંદર આનો બહુ વિસ્તાર છે. શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન, સમાખ્યા સમન્વિત થઈને વાક્યાર્થનો જે અર્થ થઈ રહ્યો છે એ બધા વાક્યો, બધા પક્ષો, સાકાંક્ષ પદોનું ભેગા થઈને એક સમન્વિત થઈને એક અર્થ પ્રકટ થાય છે. એક એક અર્થ અલગ અલગ કરશો તો સમન્વિત અર્થ પ્રકટ નહીં થાય. તનું વિતજાત થયું થઈ જાય. રામકૃષ્ણદાસ, રામદાસ, કૃષ્ણદાસ. કોઈ રામદાસ, રામકૃષ્ણ ઘણા નામ ભેગું હોય તમે જુદું પાડી નાખો અને કોઈ લગ્ન કરાવતો તેમ કીધું આ કન્યાનો હાથ હું રામકૃષ્ણદાસ, રામદાસ, કૃષ્ણદાસ બે પતિ છે કે એક પતિ છે? અનર્થ થઈ જશે. થઈ તો શકે, રામદાસે થઈ શકે, કૃષ્ણદાસે થઈ શકે, વ્યાકરણ દ્રષ્ટિથી જોડો તો. દાસ છે બેને લગાડો, દ્વંદ્વ સમાસ છે રામ અને કૃષ્ણ, એની પાછળનું પદ બેને લગાડો તો રામદાસ, કૃષ્ણદાસ. એમ વ્યાકરણ તો સાચું છે, એ શબ્દનું વ્યાકરણમાં ભૂલ નથી, પણ અર્થ નહીં થાય. એવો અર્થ કરવા જશો તો લગ્નમાં ગોળ બાપા બોલે કે આ કન્યાનો હાથ, વ્યાકરણ દ્રષ્ટિ હા રામદાસ, કૃષ્ણદાસ ઇતિ રામકૃષ્ણદાસ એમ કરીને જો અર્થ કરે તો બે પતિ થાય. તો શબ્દ જે છે એને એક અર્થને કંઈક પ્રકટ કરતા હોય છે. રામકૃષ્ણ ભેગા થઈને એક અર્થ પ્રકટ કરે છે એક વ્યક્તિ, રામકૃષ્ણ નામનો એક વ્યક્તિ. પણ એના વ્યાકરણ કોઈ વૈયાકરણ હોય કોઈ એ કે દાસ પ્રત્યે બેને લગાડો. વ્યાકરણનો નિયમ એમ કહે છે દ્વંદ્વાંતે શ્રૂયમાણત્વાત પ્રત્યેકમ અભિસંબધ્યતે. આ વ્યાકરણ સૂત્રથી આ દાસ શબ્દ બેને લગાડી દો તો શબ્દ થશે રામદાસ, કૃષ્ણદાસ છે. દ્વંદ્વ સમાસ છે ને. દ્વંદ્વાંતે શ્રૂયમાણત્વાત પ્રત્યેકમ અભિસંબધ્યતે હે, એટલે કે દ્વંદ્વની અંતમાં, દ્વંદ્વ સમાસના અંતમાં જે શબ્દ જે છે
એ આગલા બે શબ્દને લગાડીને તમે એને છૂટો પાડી શકો છો. તનુ વિત્તજા જા તનુજાશ્ચ વિત્તજાશ્ચ એથી તનુ વિત્તજા. જા છે ને એ બેને લગાડી દો, તનુ ને વિત્ત ને બેને લગાડો જા. દ્વંદ્વાંતે સૂર્યમાણત્વાત. તો વૈયાકરણ કોઈ હોય તો એમ કહે કે આમ થઈ શકે, વ્યાકરણ દ્રષ્ટિએ થઈ શકે. તો વ્યાકરણ દ્રષ્ટિએ ભલે થઈ શકે, પણ જે સમન્વિત અર્થ કરવામાં વિરોધ આવશે, સમાખ્યાનો વિરોધ આવશે. અને ત્રણેય શાસ્ત્રના જાણકાર હોવા જરૂરી હતા. એક એક શાસ્ત્રના જાણકાર હોય ને પછી આવા થઈ જાય, જડતા આવી જાય. એક એક શાસ્ત્ર જે છે એના જાણકાર હોય તો જડતા આવશે. એટલે આપણે કીધું કે વેદાંત જાણવાવાળો છે એ ત્રણેય શાસ્ત્ર જાણે. પદ વાક્ય પ્રમાણ શાસ્ત્ર ત્રણેય શાસ્ત્ર જાણે. પદ વાક્ય પ્રમાણ પારાવાર. પદશાસ્ત્ર, વાક્યશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્ર ત્રણેયનું જ્ઞાન હોય એ સારો વેદાંતી કહેવાય છે. આ વેદાંત વિષય એવો છે આ કે ત્રણેય શાસ્ત્રનું જ્ઞાતા હોવો જોઈએ. ખાલી વ્યાકરણ નહીં ચાલે, ખાલી પદશાસ્ત્ર. વ્યાકરણ જે છે પદશાસ્ત્ર, મીમાંસા જે છે વાક્યશાસ્ત્ર, મીમાંસા ન્યાયશાસ્ત્ર જે પ્રમાણશાસ્ત્ર. ત્રણેયની જાણકારી હોવી જોઈએ તો તમે સારા વેદાંતી થઈ શકો. બાકી ખાલી વેદાંતનો અર્થ બરાબર ખાલી વ્યાકરણ દ્રષ્ટિએ વેદાંત ભણવા જાઓ ન થાય બરાબર, એનો અર્થ બરાબર નહીં થાય. એટલે પદ વાક્ય પ્રમાણ ત્રણેય શાસ્ત્ર જાણીને વેદાંત ભણતા એ સારા વેદાંતી કહેવાય. ખાલી વેદાંતની જાણકારી હોય પણ પદ વાક્ય પ્રમાણની જાણકારી ન હોય તો એ સારો વેદાંતી ન કહેવાય. કલો વેદાંતિના સર્વે હે. કલિકાલમાં બધા વેદાંતી જ હોય છે. ફાલ્ગુને બાલા યથા. ફાગણ મહિનો આવે ને બાળકો બધા ગાળાગાળી કરતા હોય, બસ એ વેદાંતિ કલિયુગના એવા હોય. કારણ કે પદ વાક્ય પ્રમાણની ખબર ન હોય, વેદાંત ઉપર પ્રવચન આપતા હોય. વેદાંત ઉપર પ્રવચન આપતા હોય પણ એ કંઈક ટ્રાન્સલેટેડ બધું વાંચીને આવતા હોય. એને પદ વાક્ય પ્રમાણ શાસ્ત્રની જાણકારી કલિયુગમાં હોતી નથી. એટલી બધી ધીરજ ન હોય. પ્રવચન આપવાની ઉતાવળ એટલી બધી હોય કે પદ વાક્ય પ્રમાણ શાસ્ત્ર ભણે તો 12 વર્ષ નીકળી જાય એક એક શાસ્ત્ર ભણે. પદ વાક્ય પ્રમાણની ખબર જ ન હોય ને અને વેદાંત ઉપર પ્રવચન આપતા હોય. કલો વેદાંતિના સર્વે હે ફાલ્ગુને બાલા યથા. હા, કલિકાલમાં બધા વેદાંતી જ હોય છે પણ એની ડેપ્થ કેવી હોય, બાળકો ગાળાગાળી કરતા હોય ને આનંદ કિલોલ કરતા હોય, બાળકો રમતા હોય હોળીથી ફાગુન મહિનામાં. હા, અને કોઈ એવા નિયમ ન હોય કાંઈ. પછી એવા વેદાંતી કલિકાલમાં બધા થઈ જાય છે. કલો વેદાંતિના સર્વે હે. કલિકાલમાં આવા જ વેદાંતી હોય બધા. વેદાંત ઉપર મોટા મોટા પ્રવચન આપતા હોય. ચામુંડા તો ઘણા વેદાંતીની વાત કરે છે કે કેવા કેવા વેદાંત પ્રવચન આપે. ચામુંડા ઘણા ઉદાહરણ આપે છે કે શાસ્ત્રીજી પ્રવચન કરે કે આપણો સાકાર બ્રહ્મવાદ છે, શુદ્ધાદ્વૈત આપણો વાદ છે, વેદાંત વાદ છે. એટલે આપણે જારીજી ભરીને ઠાકોરજીને ધરીએ છીએ. જારીજીને શુદ્ધાદ્વૈતને કાંઈ કલો વેદાંતિને સર્વે. વાત કરે વેદાંત, વાત પછી જારીજીની કરે. એટલે જારીજી આપણે ધરાય છે. સૌથી શ્રેષ્ઠ સાકાર બ્રહ્મવાદ છે. ઠાકોરજીને જારીજી ભરીને પધરાવવામાં, આમ ભોગ ધરવામાં આવે છે. પછી શુદ્ધાદ્વૈત છે પણ શુદ્ધાદ્વૈત સાથે આનો કાંઈ સંબંધ કેવી રીતે થાય? પ્રવચન તો કરી શકાય ને. વેદાંત ઉપર પ્રવચન કર્યું એમ. સાકાર બ્રહ્મવાદ આપણો વાદ છે ને વાત પછી જારીજીની, મિશ્રીની, જારીજીની કંઈક કંઈક વાત આવે. તો વાત ખાલી ઉલ્લેખ કરે સાકાર બ્રહ્મવાદ, પણ સાકાર બ્રહ્મવાદ શું એ તો આવે જ નહીં. એટલે કલો વેદાંતિના સર્વે ફાલ્ગુને બાલા યથા. ફાગણ મહિનામાં આનંદ કરવાનો હોય. વેદાંતમાં ઊંડાણ ન હોય, પદવાક્ય પ્રમાણનું ઊંડાણ હોવું જોઈએ. આપણે મહાપ્રભુ આ તૈયાર કરે છે. પદશાસ્ત્ર બતાવે છે આપણને, પ્રમાણશાસ્ત્ર, મીમાંસા. હા, થોડુંક મીમાંસાની જાણકારી થાય ને એટલા માટે આવતી વખતે હું શ્રુતિ, લિંગ, પ્રકરણ, વાક્ય, સ્થાન, સમાખ્યા એ મીમાંસા શાસ્ત્ર શું છે થોડો પરિચય લે શાસ્ત્રોનો. મહાપ્રભુજી આપણને આપે છે કે ભાઈ વાક્યાત સમાખ્યા જે છે એ આખો વિષય છે ત્યાં મીમાંસામાં. સમાખ્યાનો એનો વિરોધ આવશે. વાક્યની સમાખ્યાનો, વાક્યાર્થ સમાખ્યાનો વિરોધ આવશે. અતો વાક્યમેવ વાચકમ ઇતિહાસ. એટલે વાક્ય જ વાચક છે, એના પદાર્થો વાચક નથી. સ્વ અવયવેહી સ્વ અવયવાર્થમ ઇતિ ચકારાર્થ. આ ચકાર મૂક્યો છે મહાપ્રભુ. જો વાક્યાર્થસ્ય ચ શું બતાવે છે કે જે વાક્યની અંદર જે અર્થો જે છે એ બધા વાક્યના પદના જે અર્થો જે અવયવરૂપ જે છે એ સ્વ અવયવાર્થમ ઇતિ ચકારાર્થ. એ અવયવોથી એ સ્વ અવયવાર્થમ એના અવયવોના અર્થ માટે ત્યાં અવયવરૂપ જે શબ્દો ત્યાં રહેલા છે પણ એ એના અવયવાર્થમ
એથી ચકાર, એ ચકારનો અર્થ છે. એમાં જે અવયવરૂપ જે પદ જે છે એ સ્વ અવયવાર્થમ, એ પોતાના અવયવના અર્થ માટે તો છે, પદના અર્થ માટે છે, કારણ કે સ્મારક થશે ને એટલા માટે ચકારથી બતાવ્યું છે કે જે અવયવો જે છે અંદર રહેલા એ પોતે વાચક નથી, પણ અવયવાર્થ અહીંયા અવયવના રૂપમાં એ રહેલા છે અને એ સ્મરણ કરાવે છે. અને એ ચકારથી મહાપ્રભુ એટલું બતાવે છે. હવે ચકાર આપણને ખબર આવે, ચનો અર્થ મૂકી દઉં આપણે, મેં લખ્યો ચ એટલે આ, પણ ચકારનો અર્થ આ છે. આટલું બધું કે ચકારમાં સ્વ અવયવે હિ સ્વ અવયવાર્થમ ઇતિ ચકારાર્થ. ચકારમાં આટલી બધી વાત કહેવામાં આવી છે. એ તો મહાપ્રભુજી પોતે જ બતાવ્યું છે કે હું ચકારથી આટલું કહેવા માંગુ છું. આ પ્રકાશ પોતે કરી છે ને ટીકા. અહીં સુધી આપણે રાખીએ. અઘરી વાત હોય આપણે શાંતિથી લઈએ તો વધારે સમજાય. એમ એક એક આખી છૂટી છૂટી પાડી સમજ, બાકી 4-5 કારિકા કરી જાય તો પાછું તકલીફ થાય. આ થોડોક અઘરું વિષય લાગે છે મને તો, એટલે આપણે જગ્યાને શાંતિ સમજી લઈએ. અને આ સમાખ્યા આટલું આપ્યું, સમાખ્યા વિરોધસ છે, એના ઉપર આપણે મીમાંસા જોઈએ. હવે મીમાંસા શાસ્ત્ર જોઈશું તો આપણે ખબર પડશે કે એટલો બધો વિસ્તાર છે એનો. દ્રઢૈન ચરણન ખેરો ભરોસો, દ્રઢૈન ચરણન શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીન સબ જગમાં અંધેરો, દ્રઢૈન ચરણ સાધન યોર નહીં આ કલી મેં જાસુ હો. सूर कहा कहे द्विविधयादरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢૈન ચરણ કેરો ભરોસો. આપણા દ્રઢૈન બોલી જેમાં આજ કે મહાપ્રભુજીને આ બધું કોણ બતાવે આપણને? આ બધા શાસ્ત્રોનો આ સમન્વય છે. આ દ્રઢૈન ચરણ કેરો ભરોસો સિવાય આટલું બધું કે આપણે એટલા બધા શાસ્ત્ર જોવાને નથી. અને આટલા બધા શાસ્ત્ર જોઈને પાછો અર્થ કાંઈ થાય નહીં, એ તકલીફ છે. પાછી અર્થ કાંઈક બીજો જ નીકળે.